નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક પણ જરૂરથી કરજો, જેથી કરીને વરસાદના આવતા સમાચાર આપના સુધી પહોંચી શકે. જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા મહેતાપુરાથી સબગઢ તરફ જતા પાંડપુર પાટિયા પાસે વરસાદ બાદ ઢીચણસમાં પાણી ભરાયા છે. માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગે ઇલોલ, કડોલી, કાનડા, મુનપુર અને દેશોતર સહિતના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં રોડ પર મોટો ખાડો હોવાથી દર વર્ષે વરસાદના પાણી ભરાય છે, જેના કારણે અકસ્માતનો પણ ભય રહે છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને કાયમી ઉકેલ લાવવા માટે હાલ તો માંગ કરી છે. વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા પાનપુર પાટિયા પાસે દુકાનોમાં પણ પાણી ભરાયેલા છે. હિંમતનગરમાં આવેલા મહેતાપુરાથી સબગઢ તરફ જતા પાનપુર પાટિયા પર વરસાદ બાદ ઢીચણસમાં પાણી ભરાયા છે. લોકો દુકાનો પર અવર જવર કરવામાં પણ મુશ્કેલનો સામનો પડી રહ્યો છે. તેમજ પાનપુર તરફ જતા ખાડામાં પાણી ભરાયેલા હોવાને લઈને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગે ઇલોલ, કડોલી, કાંદરા, મુરપુર, દેશોતર સહિતના અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ છે. સ્થાનિકોને જણાવ્યા મુજબ અહીં રોડ પર મોટા ખાડો હોવાને લઈ દર વર્ષે વરસાદના પાણી ભરાય છે, જેના કારણે અકસ્માતનો પણ ભય રહે છે. સ્થાનિક